રાજકોટ જામનગર હાઈવે પર આજે બુધવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ધ્રોલ તાલુકાના લૈયારા ગામના બે વડીલ મિત્રોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। સણોસરા ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે દોડતી એક કાર ડબલ સવારી બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને અંતિમ શ્વાસ લીધા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામના રહેવાસી 64 વર્ષના નટુભા સિદ્ધુભા જાડેજા અને 70 વર્ષના તળસીભાઈ કુરજીભાઈ સિંગાડા પોતાના એક બીમાર મિત્રની ખબર અંતર પૂછવા માટે બાઇક પર સણોસરા ગામ તરફ જઈ રહ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આ સફર તેમની જીવનની અંતિમ સફર સાબિત થશે। સણોસરા ગામના પાટિયા નજીક પહોંચતા જ પૂરપાટ ઝડપે આવી રહેલી GJ03 MH 2050 નંબરની અર્ટિકા કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બાઇક પરથી ફંગોળાઈ રોડ પર પટકાયા અને ગંભીર ઇજાઓ પહોંચી। અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી બંને ઘાયલોને ગંભીર હાલતમાં રાજકોટની સેનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું। એક જ ગામના બે મિત્રોના એકસાથે થયેલા નિધનથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર લૈયારા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ તરફથી મળેલી જાણના આધારે ધ્રોલ પોલીસ સ્ટેશન પહોંચી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતક નટુભા જાડેજાના પુત્ર દેવેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે GJ03 MH 2050 નંબરની અર્ટિકા કારના ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। બીમાર મિત્રની ખબર પૂછવા નીકળેલા બે મિત્રોના કરુણ મોતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે। પોલીસ હવે ફરાર કાર ચાલકની શોધખોળમાં લાગી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની પણ તપાસ કરી રહી છે।